વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથા પાઠની અંદર પૂર્ણતાની તરફ જઈ રહ્યા છીએ. છેલ્લો મુદ્દો હવે સમજવાનો છે આપણે, નાણાકીય નીતિ, મોનિટરી પોલિસી. આજનો લેક્ચર પણ ધ્યાનપૂર્વક સાંભળજો. ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ સરસ તૈયારી કરે છે, મહેનત કરે છે, સારી રીતે પ્રશ્નોના જવાબ આપે છે. બસ આ જ કરવાનો છે આપણે. નાણાકીય નીતિ, મોનિટરી પોલિસી. સૌપ્રથમ આપણે જોઈએ એનો અર્થ. હવે નાણાકીય નીતિ છે એ દેશની અંદર, અર્થતંત્રની અંદર જે કાંઈ નાણું ફરે છે, આ નાણાંનું સંચાલન, નિયમન કરે છે. નાણાંની માંગ અને પુરવઠા બંનેને ધ્યાનમાં રાખી અને એનું સંચાલન, નિયંત્રણ કરવાની નીતિ એ નાણાકીય નીતિ છે. નાણાંની માંગ અને પુરવઠામાં જો અનબેલેન્સ થાય તો શું થાય? માની લો કે હાલો દેશની અંદર નાણાંનો પુરવઠો વધી ગયો એની માંગ કરતાં, તો શું થાય? આપણે જોયું, નાણાંનો પુરવઠો વધે ત્યારે શું થાય છે? ફુગાવો. એનાથી ઉલટું, નાણાંનો પુરવઠો ઘટી ગયો તો મંદી આવે. એટલે નાણાંની માંગ અને પુરવઠા વચ્ચે બેલેન્સ રાખવું એ બહુ મહત્ત્વનું છે. અને બેલેન્સ રાખવા માટે મધ્યસ્થ બેંક જે નીતિ ઘડે છે એ છે આપણી નાણાકીય નીતિ. દેશની અંદર નાણાંની માંગ અને પુરવઠા વચ્ચે જ્યારે અસમતુલા ઊભી થાય છે ત્યારે દેશની અંદર ફુગાવો કે મંદી ઊભા થાય. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ નાણાંના મૂલ્યમાં ફેરફાર થાય. રૂપિયો કાં તો એકદમ તૂટવા લાગે, બરાબર, નાણાંનું મૂલ્ય ઘટતું જાય. આંતરરાષ્ટ્રીય બજારમાં એ જ્યારે ફુગાવો થાય ત્યારે નાણાંનું મૂલ્ય સતત ઘટે છે. એટલે નાણાંના મૂલ્યને પણ જાળવવું પડે. એટલે નાણાંના માંગ અને પુરવઠામાં જો અસમતુલા ઊભી થાય, અનબેલેન્સ ઊભું થાય તો દેશની અંદર ફુગાવો કે મંદી આવે, જેની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા દેશના મૂલ્ય ઉપર પડે અને અર્થતંત્રમાં અસ્થિરતા આવે, ઇનસ્ટેબિલિટી. એટલે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી બની જાય છે. એ માટે સરકાર જે નાણાકીય સ્થિરતા લાવવા માટે જે નીતિ ઘડે છે, જેને આપણે નાણાકીય નીતિ કહેવાય. અને એટલા માટે નાણાકીય નીતિને સ્થિરતા લાવવાની નીતિ કહેવાય. જો ફરી વાર આ મુદ્દો સમજો, પાયાનો જ છે શરૂઆત. નાણાકીય નીતિને સ્થિરતા લાવવાની, આર્થિક સ્થિરતા, ઇકોનોમિક સ્ટેબિલિટી લાવવાની નીતિ શા માટે કહેવાય? તો નાણાંની માંગ અને પુરવઠામાં ફેરફાર થાય, અનબેલેન્સ થાય ત્યારે દેશમાં ફુગાવો કે મંદી આવે, અસ્થિરતા ઊભી થાય, દેશના નાણાંના મૂલ્ય ઉપર અસર પડે. તો ત્યારે આ નાણાંની માંગ અને પુરવઠાને સમતોલ કરવા અથવા તો આ ફુગાવા અને મંદીની સ્થિતિને ખાળવા માટે, એમાં સ્થિરતા લાવવા માટે સરકાર નાણાકીય નીતિ દ્વારા પગલાં લે છે. એટલે આ નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ કહે છે. હવે આપણે જોઈએ નાણાકીય નીતિની વ્યાખ્યાઓ. 3 વ્યાખ્યાઓ તમારે ટેક્સ્ટમાં આપી છે. પહેલી વ્યાખ્યા જુઓ તમે. નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે. તો કેવા પગલાં છે? સભાન પગલાં. કોના દ્વારા લેવામાં આવે? નાણાકીય સત્તા. નાણાકીય સત્તા એટલે આપણી RBI અને સરકાર. તો આપણી RBI છે એ જ તે મોટાભાગે વખતો વખત આવા એને તમામ સત્તા છે જે તે સમયે યોગ્ય પગલાં લેવા અંગે. તો નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જાણી જોઈને લેવામાં આવે છે, અભાન રીતે નહીં. દેશની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવાય છે.
એટલે નાણાકીય નીતિ દ્વારા લેવાતા એવા સભાન પગલાં કે જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે. જો આ પહેલી વ્યાખ્યા. નંબર 2, સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. આનો હેતુ છે આર્થિક હેતુઓ સિદ્ધ કરવા, આર્થિક સ્થિરતા લાવવી, દેશનો યોગ્ય રીતે વિકાસ કરવો. તો આ આર્થિક ઇકોનોમિક પોલિસી જે છે દેશનું, તો આ એના જે ઉદ્દેશો છે આર્થિક નીતિના હેતુઓ એ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંક હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ. નાણાંના પુરવઠાને અંકુશ કરવાની તમામ કામગીરી એને સોંપી દે છે એટલે પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ. ત્રીજી ને છેલ્લી વ્યાખ્યા જો બહુ સરળ શબ્દોમાં આપી છે. નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. નાણાકીય નીતિ એટલે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. દેશની અંદર નાણાંની માંગ કેટલી છે, નાણાંનો પુરવઠો કેટલો છે, એમાં કેવો ફેરફાર કરવો, કેટલી વધઘટ કરવી, સમયાંતરે અમુક સમયે નાણું પાછું ખેંચવું, લોકો પાસેથી નાણું બેંકમાં આવી જાય એવું કરવું, અમુક સમયે બેંકો દ્વારા વધુને વધુ લોકો પાસે નાણું જાય એવો પ્રયત્ન કરવો. આ માટેના જે કાંઈ પગલાં લે છે, ટૂંકમાં નાણાકીય સ્થિરતા માટે, માંગ અને પુરવઠાનું બેલેન્સ કરવા માટે એનું સંચાલન અને એનું નિયંત્રણ, રિમોટ એની પાસે કંટ્રોલ, સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. હવે આપણે નાણાકીય નીતિને 2 ભાગમાં સમજવાની છે. એના મુખ્ય 2 કાર્યો કે એના સાધનો તરીકે ઓળખવામાં આવે છે. પહેલું છે પરિમાણાત્મક સાધનો. હવે પરિમાણાત્મક સાધનો કોને કહેવાય? હવે એ પહેલાં 2 પ્રશ્નો લખી લો. નંબર 1, નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ શા માટે કહે છે? સ્થિરતા લાવવા માટેની નીતિ શા માટે કહે છે? નંબર 2, નાણાકીય નીતિનો અર્થ લખો. નાણાકીય નીતિનો અર્થ લખો. હવે આપણે જોઈએ એના સાધનો. પરિમાણાત્મક સાધનો, જે સાધનો સમગ્ર અર્થતંત્ર ઉપર એક સરખી અસર પહોંચાડે છે તેવા સાધનોને પરિમાણાત્મક સાધનો કહેવાય. જો આપણે નાણાકીય નીતિના સાધનો 2 ભાગમાં સમજવાના, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. હવે શા માટે પરિમાણાત્મક? એટલે આખા દેશ ઉપર, આખા દેશના અર્થતંત્ર પર જે એક સરખી અસર પહોંચાડે છે એવા સાધનોને પરિમાણાત્મક સાધનો કહેવાય. આ સાધનોને બીજા અર્થમાં સામાન્ય સાધનો પણ કહે છે. હવે આ સાધનોમાં પહેલું છે બેંક રેટ. બહુ સહેલા છે ને સરળ છે, માત્ર સમજતા જાઓ. બેંક રેટ, જ્યારે વ્યાપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે. વ્યાપારી બેંકો એટલે આપણી આ જે તમે વ્યાપારી બેંકનો જે અર્થ જોઈ ગયા છો, આપણે જે બેંકો સાથે આપણો વ્યવહાર કરીએ છીએ એવી મોટા ભાગની વ્યાપારી બેંકો. હવે આ બેંકો છે એ જ્યારે નાણાંની તંગી અનુભવે ત્યારે આરબીઆઈ પાસેથી એ લાંબા ગાળાનું ધિરાણ લે અને એ ધિરાણ ઉપર જે વ્યાજનો દર આરબીઆઈ આ બેંકો પાસેથી લે તેને બેંક રેટ કહેવાય.
ફરીવાર આપણી વ્યાપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસેથી નાણાં ઉધાર લેશે. હવે આરબીઆઈ વ્યાપારી બેંકોને લાંબા ગાળાનો, જો આ શબ્દ પણ ખાસ યાદ રાખવાનો છે, લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહેવાય. સમજ પડી? લાંબા ગાળા માટે આરબીઆઈ વ્યાપારી બેંકોને જે વ્યાજ દરે ધિરાણ આપે છે એ બેંક રેટ છે. જો બેંક રેટમાં ફેરફાર કરે બેંક આરબીઆઈ છે એ બેંક રેટ વધારે તો શું થાય? વેપારી બેંક આરબીઆઈ પાસેથી પૈસા લાવે. હવે આ પૈસા કે આ ધિરાણ ઉપર જો મધ્યસ્થ બેંક વધારે વ્યાજ લે તો શું થાય? હવે વધારે વ્યાજ લે તો વેપારી બેંકો છે એ પણ ધિરાણદારોને, ગ્રાહકોને એ ઊંચા વ્યાજ દરે ધિરાણ કરી શકશે. એટલે ઊંચું વ્યાજ હોય એટલે લોકોને ધિરાણ મોંઘું પડશે. એટલે લોકો ઓછી લોન લેશે કે બેંક પાસેથી ઓછું ધિરાણ લેશે, કારણ કે એ લોન એને મોંઘી પડશે. બેંક દર જ્યારે વધારે છે ત્યારે ધિરાણ મોંઘું પડે છે અને મોંઘા નાણાંની નીતિ કહેવાય. બેંક રેટ ખૂબ નીચો રાખે તો વેપારી બેંકો છે એ પણ સસ્તા વ્યાજના દરે લોકોને ધિરાણ કરી શકશે. તો આપણે એમ કહીએ બેંક લોન સસ્તી થઈ, અત્યારે લોનના દર નીચા છે તો અત્યારે લોન લેવા જેવું છે એમ લોકો માનશે, ફાયદો છે. એટલે લોકો વધારે ધિરાણ છે ઉપાડશે, બેંકોમાંથી વધારે લોનો લેશે, એટલે નાણું વધારે દેશમાં લોકો પાસે આવશે. અને સસ્તા નાણાંની નીતિ કહેવાય. બેંક રેટ નીચો રાખે છે એને સસ્તા નાણાંની નીતિ કહેવાય, અને બેંક રેટ ઊંચો રાખે તો મોંઘા નાણાંની નીતિ. એટલે લોકો બેંકોમાંથી ઓછું ધિરાણ લે અને વ્યાજદર વધારે હોય એટલે વળતર વધારે મળે. એટલે લોકો પૈસા મૂકે. જ્યારે બેંક રેટ વધે છે ત્યારે લોકો પૈસા બેંકમાં મૂકે છે વધારે અને બેંકમાંથી ઉપાડે છે લોન સ્વરૂપે કે ધિરાણ સ્વરૂપે ઓછા પ્રમાણમાં. એટલે શું થાય? નાણું લોકો પાસેથી બેંકમાં જાય. પછી મંદી કેવું હોય એવા સંજોગો હોય તો ત્યારે આ મંદી ખાળવા માટે સરકાર બેંક રેટ છે એ ઘટાડી દે. ઘટાડે તો શું થાય? લોકો છે એ વધારે ધિરાણ લે એટલે વધારે નાણું લોકો પાસે આવ્યું. પછી લોકો થાપણો પણ ઓછી બેંકમાં મૂકે કે અત્યારે તો બેંકમાં કાંઈ વળતર જ નથી મળતું એવું માને. અત્યારે વ્યાજ દર બહુ ઘટી ગયા છે તો પૈસા મૂકવામાં ફાયદો નથી, અત્યારે લેવામાં ફાયદો એમ લોકો માને. એટલે બેંકો પાસે પૈસા આવશે ઓછા અને લોકો પાસે પૈસા વધારે આવશે. લોકો પાસે વધારે પૈસા આવે તો ખરીદ શક્તિ વધે, માંગ વધે, ધીમે ધીમે મંદી દૂર થાય, આવા વિચાર સાથે. એટલે બેંક રેટ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ કહેવાય. બેંક રેટ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવાય. હવે છેલ્લો મુદ્દો આજ માટે, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. હવે જો બેંક રેટ શું છે, જો એના માટે તમારે લાંબા ગાળાનો શબ્દ યાદ રાખવાનો છે. જ્યારે રેપો રેટ છે એ અતિ ટૂંકા ગાળો છે, ખૂબ જ ટૂંકા ગાળા માટે. રિઝર્વ બેંક છે, આરબીઆઈ છે, એ વેપારી બેંકોને ખૂબ જ ટૂંકા ગાળા માટે 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ આવા એકદમ ટૂંકા ગાળા માટે ધિરાણ આપે તો અને એની ઉપર જે વ્યાજનો દર નક્કી કરે એ છે રેપો રેટ. તો છાપામાં આવે છે બેંક વખતો વખત રેપો રેટ, રિવર્સ રેપો રેટમાં ઘટાડો કરે છે. તો વેપારી બેંકો એકદમ અતિ ટૂંકા ગાળા માટે વેપારી બેંકોને નાણાંની જરૂર હોય અને આરબીઆઈ પાસેથી એ નાણાં લાવે ત્યારે એ ધિરાણ ઉપર આરબીઆઈ જે વ્યાજનો દર નક્કી કરે છે, વસૂલ કરે છે, એને રેપો રેટ કહેવાય.
એકદમ ટૂંકા ગાળાનું ધિરાણ છે. બીજા શબ્દોમાં કહીએ તો રેપો એટલે રીપર્ચેસ રેટ. ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેન્કો આરબીઆઈને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જામીનગીરીઓ વેચે છે. આ રેપો રેટ કહેવાય. પોતાની પાસે રહેલી જામીનગીરીઓ વેપારી બેન્કો વેચે છે. કોને આપે છે? આરબીઆઈ. અને એની ઉપર આ ટૂંકા ગાળાનો જે આરબીઆઈ દર નક્કી કરે છે એ છે રેપો રેટ. ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે. શા માટે? ફુગાવો હોય ત્યારે નાણાંનો પુરવઠો બજારમાં વધારે હોય, એને ઘટાડવાનો હોય. એ ઘટાડવા માટે આરબીઆઈ શું કરે? રેપો રેટ વધારે. રેપો રેટ વધારે એટલે શું થાય? વેપારી બેન્કોને આરબીઆઈ પાસેથી જે ધિરાણ મળે છે એ ધિરાણ ઊંચા વ્યાજના દરે મળે. ઊંચા વ્યાજના દરે મળ્યું એ પણ ગ્રાહકોને ઊંચા દરે ધિરાણ કરી શકે. એટલે લોકો છે ઊંચા વ્યાજના દરે લોન બહુ લે. એટલે બેન્કોમાંથી ધિરાણ સ્વરૂપે જે નાણાંનો પ્રવાહ લોકો પાસે વધારે ને વધારે આવતો હોય એમાં થોડીક બ્રેક લાગે. જ્યારે મંદીના સમયે રેપો રેટ એકદમ ઘટાડી એટલે બેંક લોન સસ્તી થાય. કારણ કે આરબીઆઈ છે એ પણ વેપારી બેન્કોને એ નીચા દરે ધિરાણ આપે છે. એટલે વેપારી બેન્કો પણ નીચા દરે ધિરાણ કરી શકશે. એટલે લોકો લોન ધિરાણ સસ્તું થાય તો વધારે પૈસા લોકો બેન્કોમાંથી ઉપાડે અને વધારે નાણું વ્યવહારમાં ઠલવાય. આવો એમાં વિચાર છે. એટલે રેપો રેટ એટલે એકદમ ટૂંકા ગાળા માટે, અતિ ટૂંકા ગાળા માટે આરબીઆઈ વેપારી બેન્કોને જે વ્યાજના દરે ધિરાણ કરે છે એ રેપો રેટ છે. અને એનાથી ઉલટું આરબીઆઈને પૈસાની જરૂર હોય અને આ વેપારી બેન્કો પાસેથી એ ધિરાણ લે છે. આરબીઆઈને પણ નાણાંની જરૂર પડે તો ત્યારે એ આ વેપારી બેન્કો પાસેથી એ ધિરાણ લે અને એનો જે વ્યાજનો દર હોય એને રિવર્સ રેપો રેટ કહેવાય. આમ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા બેંક છે નાણાકીય નીતિનો અમલ કરે છે, એનું પરિમાણાત્મક સાધન અપનાવે છે. હવે એક મુદ્દો લઈ લઈએ એટલે આવતીકાલે આપણો પાઠ પૂરો થઈ જાય. છેલ્લો મુદ્દો, કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની નીતિ. કપરો સમય, નાણાંની કટોકટી સમયે વેપારી બેન્કો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. વેપારી બેન્કોનો જ્યારે સંકટ સમયની સાકળ જેને કહેવાય, કપરા સમયમાં વેપારી બેન્કો પાસે ગ્રાહકોને પૈસા ચૂકવવાની તંગી ઊભી થાય ત્યારે આ બેન્કો આરબીઆઈ પાસેથી એની જે જામીનગીરીઓ હોય, સરકારી જામીનગીરીઓ, મિલકતો, જેની ઉપર એ પૈસા આપી શકે, તો આવી જામીનગીરીઓ મૂકીને ચોક્કસ વ્યાજના દરે ધિરાણ લે અને આ દર છે એનો રેપો રેટ કરતાં વધારે હોય છે. તો એ કપરા સમયમાં સ્થિરતા લાવવાની નીતિ કહેવાય. ખૂબ જ કટોકટી ક્રાઇસિસ, મની ક્રાઇસિસ ઊભી થાય વેપારી બેન્કોને, ત્યારે એ આરબીઆઈ પાસેથી નાણાં લે છે અને કપરા સમયે આ બેંકને પાછી મૂળ સ્થિતિમાં કે ટકાવી રાખવા માટે પ્રયત્ન કરે છે. આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી પણ કહેવાય. 2016માં આ દર છે 7% હતો અને ચોથું કાર્ય ખુલ્લા બજારના કાર્ય. તો પહેલું બેંક રેટ, પછી રેપો રેટ, રિવર્સ રેપો રેટ, અને ચોથું અને છેલ્લું કાર્ય ખુલ્લા બજારના કાર્યો. આજ માટે છેલ્લું કાર્ય.
જ્યારે આરબીઆઈ સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે અને ત્યારે ખુલ્લા બજારમાં એ વેચે છે. એટલે શું થાય? ખુલ્લા બજારમાં વેચવાથી જે નાણું છે, લોકો પાસેનું નાણું છે, એ બેંકમાં આવશે. ભારતમાં 1991 પહેલાં આ સાધનોનો ખાસ ઉપયોગ થતો ન હતો. હવે છેલ્લા 2 પ્રશ્નો લખી નાખો અને ખૂબ જ ઝડપથી સાચા જવાબ સારા અક્ષરે લખીને મોકલો એવી અપેક્ષા. લેક્ચર પૂર્ણ થાય એટલે તરત જ 10 મિનિટની અંદર આ જવાબ તમારે મોકલી આપવા. પાઠ પૂરો થવામાં છે. આપણે સમગ્ર પ્રકરણ પૂરું થશે એટલે વૈકલ્પિક પ્રશ્નોની ટેસ્ટ માટે પણ તૈયાર રહેજો. એ માટે આખું પ્રકરણ વાંચી લો. પ્રશ્ન નંબર 2 3 આવ્યા ને? આ પ્રશ્ન 3. બેંક રેટ એટલે શું? પછી સસ્તા નાણાંની નીતિ કોને કહે છે? રિપીટ થતો હોય તો લખી નાખજો ફરીવાર. પછી રેપો રેટ એટલે શું? રેપો રેટ એટલે શું? અને છેલ્લું રિવર્સ રેપો રેટ એટલે શું? આવજો.